હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે સાતમું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમનો અભ્યાસ કરીશું. આ સાતમું ફંક્શન ભણ્યા પહેલા જો તમે આગળના 6 ફંક્શનનો વિડીયો ન જોયો હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે તે વિડીયો છે તે જોઈ શકો છો. તો આપણે સાતમા ફંક્શનની શરૂઆત કરીએ. ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ એટલે થાય ચોક્કસ સમયનું વર્ણન. તો આમાં પહેલો પોઈન્ટ છે વાક્યમાં ક્રિયાપદને વેન થી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય છે. તો ક્રિયાપદને વેન થી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ધ બોયઝ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. છોકરાઓ આવતીકાલે ક્રિકેટ રમશે. તો અહીંયા ટુમોરો છે તે ચોક્કસ સમય છે તે દર્શાવે છે. તો આપણે પ્રશ્ન પૂછી વેન વિલ ધ બોયઝ પ્લે ક્રિકેટ, છોકરાઓ ક્યારે ક્રિકેટ રમશે. તો આવી રીતે વેન થી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય છે. બીજો પોઈન્ટ છે આ ફંક્શન દ્વારા કોઈ પણ ક્રિયાનો સમય જાણી શકાય છે. એટલે ક્રિયા ક્યારે થઈ હતી તેનો સમય છે તે જાણી શકાય છે. ત્રીજો પોઈન્ટ છે આ ફંક્શન માટે ટુડે, યસ્ટરડે, ટુમોરો, નેક્સ્ટ વીક, ધ ડે આફ્ટર, ધ ડે બિફોર અથવા કોઈ ચોક્કસ સમય કે તારીખ જેવા શબ્દો છે તે વાપરવામાં આવે છે. હવે આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. એક્ઝામ્પલ નંબર 1 છે વિજય વિલ કમ ટુમોરો. વિજય વિલ કમ ટુમોરો. વિલ કમ એટલે આવશે, ટુમોરો એટલે આવતીકાલે. વિજય આવતીકાલે આવશે. તો અહીંયા ચોક્કસ સમય આપી દીધો ટુમોરો. તો આમાં આવશે સ્પેસિફાઈંગ ટાઈમ. બીજું એક્ઝામ્પલ છે માય એક્ઝામ બિગિન્સ ઓન 28th ફેબ્રુઆરી. મારી પરીક્ષા 28 ફેબ્રુઆરી થી શરૂ થશે. તો અહીંયા 28th ફેબ્રુઆરી છે તે સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય. એના પછીનું ત્રીજું એક્ઝામ્પલ છે ધ સ્કૂલ વિલ સ્ટાર્ટ ઓન 5th જૂન. ધ સ્કૂલ વિલ સ્ટાર્ટ ઓન 5th જૂન. નિશાળ 5 જૂનથી શરૂ થશે. તો અહીંયા 5th જૂન છે તે સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય. એના પછીનું ચોથું એક્ઝામ્પલ છે આઈ વિલ વિઝિટ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક. હું વિલ વિઝિટ એટલે મુલાકાત માઉન્ટ આબુની, નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે. હું આવતા અઠવાડિયે માઉન્ટ આબુની મુલાકાત લઈશ. તો અહીંયા નેક્સ્ટ વીક છે તે સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય. એના પછી પાંચમું એક્ઝામ્પલ છે મહેક રીચડ હિઝ ઓફિસ એટ 10 AM. મહેક સવારના 10 વાગ્યે તેની ઓફિસે પહોંચી હતી. રીચડ એટલે પહોંચી હતી. એટ 10 AM એટલે સવારના 10 વાગ્યે. તો અહીંયા છે તે સ્પેસિફાઈંગ ટાઈમ આપેલો છે એટલે ચોક્કસ સમય છે તે આપી દીધો છે. તો આ બધાને આપણે વેન થી પ્રશ્ન બનાવીએ. વિજય વિલ કમ ટુમોરો. વિજય આવતીકાલે આવશે. તો વેન વિલ વિજય કમ. વેન વિલ વિજય કમ. બીજું એક્ઝામ્પલ છે માય એક્ઝામ બિગિન્સ ઓન 28th ફેબ્રુઆરી. તો વેન વિલ માય એક્ઝામ બિગિન્સ. મારી પરીક્ષા છે તે ક્યારે શરૂ થશે. વેન વિલ માય એક્ઝામ બિગિન. ત્રીજું એક્ઝામ્પલ છે ધ સ્કૂલ વિલ સ્ટાર્ટ ઓન 5th જૂન. નિશાળ 5 જૂનથી શરૂ થશે. તો વેન થી પ્રશ્ન આપણે બનાવી વેન વિલ ધ સ્કૂલ સ્ટાર્ટ. નિશાળ ક્યારથી શરૂ થશે. એના પછીનું એક્ઝામ્પલ છે આઈ વિલ વિઝિટ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક. હું આવતા અઠવાડિયે માઉન્ટ આબુની મુલાકાત લઈશ. તો પ્રશ્ન આપણે બનાવી વેન વિલ આઈ વિઝિટ માઉન્ટ આબુ. હું માઉન્ટ આબુની મુલાકાત ક્યારે લઈશ. એના પછીનું પાંચમું એક્ઝામ્પલ છે મહેક રીચડ હિઝ ઓફિસ એટ 10 AM. તો વેન વિલ મહેક રીચ હિઝ ઓફિસ. વેન ડીડ મહેક રીચ હિઝ ઓફિસ. વેન ડીડ આવશે કારણ કે અહીંયા ભૂતકાળ છે એટલા માટે. તો વેન ડીડ મહેક રીચ હિઝ ઓફિસ. તો આવી રીતે આ ફંક્શનનો છે તે ઉપયોગ કરવામાં આવે છે.